જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા હતા સુરતના આંગણે, એટલે કે આપણા ફાર્મ હાઉસ ઉપર, મનહર બાપા ફાર્મ હાઉસ પર આવી ગયા છીએ સાંધેર. તો મિત્રો, આપણો આખો વ્લોગ આજનો જોઈજો, તમને આખું આપણું ફાર્મ હાઉસના દેખાડીશું. જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો, સુરત ફાર્મ હાઉસ. ખેડૂત ભાઈઓ, તો તમે મકાઈ પણ જોઈ છે, મસ્તની ફર્સ્ટ ક્લાસ છે. કેમ કે સુરતની અંદર આમ ગણો તો પાણીને તો પુષ્કળ છે. કેમ કે પાણી હોય તો ખેડૂત મિત્રો આપણે કોઈ તકલીફ હોતી નથી. ખેડૂત મિત્રોને ખબર જ હોય છે કે પાણી હોય તો કાંઈ ઘટતું નથી. તો મિત્રો, આપણે થોડું બધું ફાર્મ ઉપર આપણે માણસો રાખેલા છે, માણસો બકાલું છે, એવું બધું કર્યા કરતા હોય છે. મિત્રો જો આમાં ઘણું બધું બકાલું કરેલું જ છે. કોથમરી છે, ધાણા છે, વરિયાળી છે, જીરું છે, મૂળા છે, મરચાં છે, ગુવાર છે, ચોળી છે. આ બધી અલગ અલગ ભાજીઓ પણ ઉગાડવામાં આવેલી. મિત્રો, આપણે એક ફાર્મ ઉપર અત્યારે કમ્પ્લીટ કરી નાખેલું છે. પછી અહીંયા મસ્તનું એક રૂમ બૂમ ને હોલ ને ખાટલા ને હિંચકા ને એવું બધું મૂકશું અત્યારે. તો આ બધું એમને બધું પીડ્યું છે. આપણે મિત્રો અહીંયા બોર પણ છે અને કુઈ પણ છે, એટલે અનુકૂળ વધારે પડે. મિત્રો, તમારું આપણું બકાલું જોઈ શકો છો, અને ડુંગળી પણ બંધ કરી છે. જો એકદમ ફર્સ્ટ ક્લાસ. ટમેટી છે, કોબી છે. મિત્રો, વાડીમાં કાંઈ ઘટે જ નહીં. આ બાજુમાં છે એ ડુંગળી છે, એની બાજુમાં લહણ છે, શેણા છે. મિત્રો, એકદમ ફર્સ્ટ ક્લાસ. કોબી પણ તમે જોઈ શકો છો, ટમેટી પણ ફર્સ્ટ ક્લાસ છે. અને હા મિત્રો, આપણી વાડીની અંદર આપણે બધા ઝાડવાઓ કોઈ બાકી નહીં હશે કે આ ઝાડવું નહીં હશે. તમે જોઈ શકો છો, એકદમ ફર્સ્ટ ક્લાસ. આ છે આપણે મિત્રો શીકુડી, ચકરિયાના વેલા નાખેલા છે, કોબી છે, પછી જાંબુડા છે, મોટા મોટા જાંબુ આવે એના પણ ઝાડ નાખેલા છે. મિત્રો, પછી જુઓ ગરમેલ છે, રીંગણી છે, કોબી છે, બધી વેરાયટી, ગુંદો છે, જાંબુડો છે, પછી તમે જોઈ શકો છો ચીકુ છે. તો મિત્રો, આપણી વાડીની અંદર બધી વસ્તુ, બધા ઝાડવા, બધી અનુકૂળ પડે એવું લક્ષણ તમે જોઈ શકો છો. એકદમ ફર્સ્ટ ક્લાસ લક્ષણ છે. પછી દાડમની ઝાડવા છે, દાડમડી છે, ગુંદા છે, નાળિયેરી છે. મિત્રો, ઝાડની અંદર કોઈ વસ્તુ ન, આંબા છે, પછી આમળું છે, પછી તમે જો ડ્રેગન ફ્રૂટનું પણ સોપાણ કરી નાખ્યું છે. દાડમડી છે, બારમાસ્યો સરીગવો છે, નાળિયેરી છે, પછી જમરૂક છે. મિત્રો, આંબો છે, કલમો આંબા છે જ. મિત્રો, કાંઈ ન ઘટે આપણી વાડીમાં. એકદમ તમે જુઓ, નાનો એવો આંબો છે, પણ મોર કેવો ફર્સ્ટ ક્લાસ આવી ગયેલો છે એકદમ. તો મિત્રો, આપણે ઓલા કેમ કાકડીના પણ સોપાણ કરેલું છે, એકદમ મસ્તની. વાડીની ફરતું તુવેર પણ જોઈ લો, એકદમ મસ્તની. ગાજરનો પણ કેરો કરેલો છે. મિત્રો, જો તુવેર પણ એકદમ ફર્સ્ટ ક્લાસ, કેટલી સરસ મસ્તની આવેલી છે, એક નંબર તુવેર. એટલે ખેડૂત મિત્રો, આપણા ફાર્મ ઉપર કાંઈ વસ્તુ ઘટતી નથી. તમે સોપાણ પણ જુઓ, આપણે ઘાસ ગાય માટે જે હાથી પગું ઘાસ આવે છે એ પણ એકદમ કરેલું છે. રસકાનું પણ મિત્રો વાવેતર કરેલું છે. ગાજર છે, ઝાડવા છે, ટોટલી લીંબુડી છે, આ સંતરાનું ઝાડવું છે. અને આપણે સ્પેશિયલ ગાવું માટે મિત્રો તમે જોઈ શકો છો રચકો. મિત્રો, એક પછી એક ઝાડ છે, કોઈ ઝાડ એવું નહીં હશે કે આપણી વાડીમાં ના હોય. મિત્રો, રચકો પણ જુઓ, વાઢીને આપણે ઘડીક પહેલાં. જુવાર પણ એકદમ ફર્સ્ટ ક્લાસ છે આપણા ફાર્મ પર. અને ઝાડવા પણ એકદમ મસ્તના તંદુરસ્ત છે. આ પણ સરીગવો છે, સરીગવો જેવો અત્યારે એકદમ ફૂલ આવી ગયા છે, નાનો એવો છે પણ. અને મિત્રો, હા, આપણી ફેવરિટ વસ્તુ અવારનવાર હું તમને બતાવતો જ હોઉં છું. મારી ત્યાં પણ પોતાની વાડી ઉપર છે, કે એકદમ મસ્તના ઝાડવા તમે જુઓ.
અને કોમેન્ટમાં કહેજો મારો ભાઈ કે આ શું છે એ. એટલે મિત્રો રચકો પણ મસ્તનો છે, ગોઠણ ઉપરનો છે, ફર્સ્ટ ક્લાસ છે. આંબા પણ તમે જોઈ શકો છો. તો મિત્રો આજે ખેડૂત ભાઈઓને કહેવાનું એ છે કે આપણું ફાર્મ હાઉસ કેવું લાગ્યું છે કોમેન્ટ કરજો. અને કોઈ પણ ભાઈ મિત્ર દોસ્તારો કોઈ પણ આવતા હોય સુરત તો આપણા ફાર્મ હાઉસની મુલાકાત લેજો. એવો મિત્રો મસ્તનું છે, કેમ નાનો એવો આંબો છે પણ મોર એકદમ ફર્સ્ટ ક્લાસ. ને આપણી ગાવું છે, ગાવું ખાતર પોતરમાં પણ કાંઈ ઘટે નહીં મિત્રો. જુવાર પણ તમે જોયું મિત્રો, વાડીની ફરતો આપણે આટો માર્યો, એકદમ ફર્સ્ટ ક્લાસ છે, કાંઈ ઘટતું નથી. હવે મિત્રો આપણે આવી ગયા છે વાડીની બહાર, એટલે કે દિવાલે આવી ગયા. દિવાલની પાછળ એક્ઝેક્ટ રોડ છે ને આપણે ગાઉનું રાખવાનો શેડ પણ બનાવી દીધો છે. અને આપણે ગાઉના પહેલેથી શોખીન છીએ મિત્રો, કેમ કે ખેડૂતનો દીકરો છો એટલે ગા તો પહેલાં. મિત્રો એકદમ ફર્સ્ટ ક્લાસ છે આપણું ફાર્મ હાઉસ. મિત્રો જુઓ, કેમ કે અહીંયા તો શેરડીનું પીઠું કહેવામાં આવે છે. આપણે આગળ લાવી નાખ્યા હતા ગાય માતા માટે. અને જુઓ આપણે ગાઉને રાખવા માટે મિત્રો એકદમ ફર્સ્ટ ક્લાસ, કાંઈ ના ઘટે મારો ભાઈ. મચ્છરદાની પણ ફિટ કરાવી નાખી હતી, જેના કારણે કોઈ જાતની તકલીફ ગાઉને ન પડે મિત્રો. સૂકા નિરાવથી માંડીને ટોટલિંગ સુવિધા. તો ખેડૂત મિત્રો ફરીથી મળશું. જય જવાન જય કિસાન. મિત્રો આપણું ફાર્મ હાઉસ કેવું લાગ્યું, અને આપણે ગૌ પ્રેમી છીએ એ તો મિત્રો હું તમને પહેલેથી કહેતો જ આવું છું. અને કંઈ ઘટે નહીં તો ફરીથી મિત્રો મળીશું આપણા ફાર્મ હાઉસ પર. તમે જોઈ શકો છો એકદમ મસ્તનું ફેસિલિટી સાથે, ખાટલા વાટલા કાંઈ ના ઘટે મારો ભાઈ. જમવા કરવાની વ્યવસ્થાથી માંડીને ટોટલિંગ વસ્તુ આપણા ફાર્મ હાઉસ ઉપર સુવિધા મળી રહી છે. તો ફરીથી મળશું મિત્રો. જય જવાન જય કિસાન. મિત્રો આપણા ફાર્મ હાઉસ ઉપર આવો એટલે જો બહારનો ગેટ છે, બહાર ટીસી રાખેલી છે અને એકદમ ફરતી દિવાલ મારી દીધેલી છે. તો અવશ્ય પધારો આપણા ફાર્મ હાઉસ પર. જય જવાન જય કિસાન ખેડૂત.